ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમારા બધાનું ફરી સ્વાગત છે નવા વિડીયોમાં. અને આજે વાત કર સવારના વાગ્યે થઈ જાય 7:30, તારીખ છે 26. અને અત્યારે વાતાવરણ એટલું સરસ છે ને એમને શું બોલો, એકદમ વાદળ છવાયા છે, ઠંડુ પવન આવે છે ને સરસ મજાનો એ આવે છે વાઇબ. અને અત્યારે શાક માર્કેટથી શાકભાજી લઈ લીધું છે. તો અત્યારે જોવાનો ડીમાર્ટ ખોલશે 8 વાગે. અત્યારે વાગ્યા સરસ છે. તું ચાલો ફટાફટ ઘરે જતો રહ્યો, ફ્રેશ થઈને ચટણીમાં પછી પાછો ડીમાર્ટ આવીશ. એવું હશે તો સચિને સ્કૂલે મૂકીને આવ્યો. આજે સાયકલ પર નથી ગઈ. અને આજે તો શાકભાજી બહુ ઓછું લીધું કે ગઈકાલે ઘણું બધું વધ્યું. ખાલી આજે મરચાં, કોથમીર, ટામેટાં અને બીટ લીધા છે. બાકી બધું વસ્તુ ઘરે મૂક્યું છે. અને વાત કરીએ ગઈકાલે ખૂબ જ સરસ મજા આવી ગઈ. જે ગયા એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા હતા. અને ઓલમોસ્ટ કેવું ને અમે લગભગ 5 વાગે ફ્રી થઈ ગયા હતા. મને મોટું ઓર્ડર પટાવતા અમને લગભગ 10:30 જેવું થઈ ગયું હતું. તો બસ આજે પણ ગઈકાલ જેવું ત્યારે વધારે સારું એવું વિચારું છું. તો બસ ચાલુ કરીને જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. અને મટીરિયલ લીધું તમને એવા બતાવી દઉં છું શું આજે લીધું છે. જો આ કોથમીર છે, એમાં પછી ટામેટાં છે, બીટ છે અને શું છે મરચાં છે. બસ તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. અને ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈએ. ડીમાર્ટ પછીથી આવીશ, કારણ કે ડીમાર્ટ ખોલે છે 8 વાગે અને અત્યારે વાગે સરસ. તો અત્યારે જવાનો મતલબ નથી. તો ઘરે જઈને ફ્રેશ થઈને કામકાજ શરૂ કરું. અને હા, ત્યારે તમે કામ કરજો, ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને આપણે ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર છે, એમાં લિંક નીચે મૂકી છે, જેને તમે ફોલો કરી કરજો. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે સાંજના 6:30. લગભગ અમે અહીંયા આવી ગયા હતા આપણા ટાઈમ પર. એટલે 5:30 નીકળ્યા હતી. 5 વાગે આવી ગયા હતા. એવું એફએમ બંધ કરીને બહુ અવાજ આવતો છે. 5 વાગે આવી ગયા હતા. અને તમને કહો ને હજુ એક પેકેટ આપણું નીકળી ગયું છે ને બ્રાઉન પર 2 પેકેટ નીકળી ગયું છે, એટલે સારું છે. તો હવે જોઈએ. અત્યારે લગભગ અડધો કલાક જેવું થયો, કસ્ટમર કોઈ આવ્યું નથી જવું. ને બાકી અત્યારે વરસાદ નથી આજે. સારું બદલાવ પાછું જો દેખાય બધું પાછું પિક્ચર જેવું થઈ ગયું બધું. એટલે પાછું એ થોડુંક મેચી લાગે છે મને. હું કોઈ જગ્યાએ એક જ છે તો શું કહે બોલો, બીજું કોઈ અહીંયા આગળ પણ છે ટેમ્પલ આગળ બધું પાણી ભરાયું છે બધું. બોલો વરસાદનું એટલે બહુ થાય છે. બાકી તો બધું ચાલે છે. ત્યારે ચાલો કંઈ પાછું તમને મળું છું. થોડુંક ઘરે કામ હોય એટલે બપોરે વિડીયો બન્યો નહીં તો તમને બતાવીશું કે બાકી અત્યારે બસ ચાલે છે. શાંતિથી ઊભા છે. અત્યારે ફોન જ જોઉં છું પણ જો કેટલું થાય ખેલવાનું. બાકી તમને મળું છું અને પાછો
વખતે વાગ્યા છે 11:15 ને બધું વાઇન્ડ અપ કરીએ છીએ. આ 3 પેકેટ બચ્યા છે એના બ્રેડના, બાકી 7 પેકેટ નીકળી ગયા છે. આ સાંજો ફાગ્યું અત્યારે બટાકાનો. ચટણી તો ઓલમોસ્ટ ખલાસ જ થઈ ગયેલી હતી. આવું સાફ સફાઈ કરીએ છીએ તો જઈએ ઘરે ફટાફટ સાફ સફાઈ કરીને. ચલો બાકી સાફ સફાઈ કરીને પાછું તમને મળું છું ફેબ્રુઆરીને. તો અત્યારે ઘરે આવી ગયા છે. ટેમ્પો ખાલી થઈ ગયો છે. માસ્ક મટીરિયલ ને વાત કરીએ આજે 3 પેકેટ બેઠા અને આજે કશે વોકિંગ જરાય નહીં હતી. તમને કહું ને જ્યારે કશે પણ વોમિસ નહીં હતી. આમ જે પાણી પીવાનું ભાઈ છે ત્યાં પણ એવું હતું, પછી સામે ફેંકી ભાઈ છે ત્યાં પણ એવું જ હતું. એ ઘણું બધું મટીરિયલ બેઠું. તમને કહું ને લગભગ અમે તો આજે ફોન જો આજે બધી ફોનની પણ એમબી પૂરી થઈ ગઈ. આજે એટલી ઘાર કેટલી ગઈકાલે ઘાર કેટલી હતી કે ફોન જોવા ટાઈમ નહીં મળેલો અને આજે તો ફોન જોયા કર્યો છે. ચાલો કહી દઉં આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. થાકી ગયો છો, તબિયત ખરાબ લાગે છે તો વિડીયો પછી વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.